નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે જ્ઞાન સાધના સ્કોલરશિપની. તો જ્ઞાન સાધના સ્કોલરશિપની એક્ઝામનું રિઝલ્ટ કેવી રીતે જોવું અને એનું મેરિટ લિસ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવું. તો સૌપ્રથમ તો તમારે ગૂગલમાં જવાનું છે. ત્યારબાદ અહીંયા ટાઈપ કરવાનું છે SEBexam.org. આ વેબસાઇટ લખવાની છે, અહીંયા જોઈ શકો છો. SEBexam.org એટલું લખીને સર્ચ કરવાનું છે એટલે વેબસાઇટ ઓપન થશે. આ વેબસાઇટ ઓપન થઈ ગયા પછી અહીંયા 3 જે લાઈન જેવું દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે નીચે સ્ક્રોલ કરવાનું છે. તો અહીંયા તમારે એક ઓપ્શન જોવા મળશે પ્રિન્ટ રિઝલ્ટ, તો એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જેવી રીતે અહીંયા તમે જોઈ શકો છો NMMSની એક્ઝામ જે ગઈ છે અગાઉ એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવેલું છે. તો એ રિઝલ્ટ જોવા માટે અહીંયા આપેલું છે લિંક. તો એવી જ રીતે આજે શુક્રવાર છે અને કાલે શનિવારે જ્ઞાન સાધના સ્કોલરશિપની એક્ઝામ છે. તો એની એક્ઝામ લેવા ગયા પછી આ મહિનાના એન્ડમાં અથવા મે મહિનામાં સ્ટાર્ટિંગમાં આનું રિઝલ્ટ આવશે ત્યારે અહીંયા લિંક જોવા મળશે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની. તો એની લિંક આવે એટલે અહીંયા ટિક કરી દેવાનું. જેવી રીતે આ NMMSનું છે એવી રીતે જ્ઞાન સાધનાની લિંક આવશે એને ટિક કરવાની રહેશે. ત્યારબાદ તમારા બેઠક નંબર, અહીંયા સીટ નંબર અને આધાર ડાઇસ નંબર, અને એ ન હોય તો તમારી જન્મ તારીખ એન્ટર કરવાની છે. અને ત્યારબાદ અહીંયા જે સબમિટ પર બટન છે એના પર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ જોઈ શકાશે. ત્યારબાદ જ્ઞાન સાધના સ્કોલરશિપનું મેરિટ લિસ્ટ જોવા માટે અહીં જે હોમ બટન છે એના પર ક્લિક કરવાનું છે. હોમ બટન પર ક્લિક કરશો એટલે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે, નોટિસ બોર્ડમાં જવાનું છે તમારે. તો અહીંયા જેવી રીતે તમે જોઈ શકો છો ખાનગી પ્રાઇવેટ શાળાઓના વિદ્યાર્થીઓનું CET પરીક્ષા 2025ના પરિણામની કામચલાઉ મેરિટ યાદી. તો આ જે પ્રોવિઝનલ મેરિટ છે એવી રીતે જ્ઞાન સાધના સ્કોલરશિપનું મેરિટ પણ જાહેર કરવામાં આવશે. તો અહીંથી તમે એ PDF ડાઉનલોડ કરી શકશો જ્યારે રિઝલ્ટ આવી જશે એના 15-20 દિવસ પછી. તો આવી રીતે તમે મેરિટ અને રિઝલ્ટ ચેક કરી શકશો. આગળ વાત કરીએ જ્ઞાન સાધના સ્કોલરશિપ વિશે વધુ, તો આપણે એની PDF જોઈએ. તો આ વેબસાઇટ છે એની રિઝલ્ટ જોવા માટેની અને મેરિટ માટેની. ત્યારબાદ આનું જો કટઅપ ને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ કટઅપ કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આની જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ મેરિટમાં જે આવ્યા વિદ્યાર્થીઓ આવે છે તો તેને સ્કોલરશિપ કેવી રીતે પ્રાપ્ત થાય. તો આમાં લખેલું છે મેરિટમાં આવ્યા બાદ તમે ધોરણ 9માં જે શાળામાં એડમિશન લવશો તે શાળાની વિગત જ્ઞાન સાધના પોર્ટલમાં ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ અહીં લખેલું છે દર 6 મહિને 50% સ્કોલરશિપ મળશે. કેટલી સ્કોલરશિપ મળશે એની વાત કરીએ તો ધોરણ 9માં 22,000, ધોરણ 10માં 22,000, ધોરણ 11માં 25,000 અને ધોરણ 12માં 25,000 આવી રીતે સ્કોલરશિપ આપવામાં આવશે. પણ 50%ના હપ્તે 2 હપ્તા આવશે. ત્યારબાદ અહીંયા લખેલું છે એમ કુલ 4 વર્ષમાં 94,000 ટોટલ સ્કોલરશિપ મળવાપાત્ર છે. ધોરણ 9થી લઈ અને 12 સુધીમાં 94,000 સ્કોલરશિપ મળશે. ત્યારબાદ લખેલું છે આ સ્કોલરશિપ તમારા સીધા બેંક ખાતામાં આવશે. જો સરકારી શાળામાં એડમિશન લીધેલ હોય તો સ્કોલરશિપ ઓછી મળશે. અહીંયા જોઈ શકો છો. તો ધોરણ 9-10માં તમને વાર્ષિક 6,000 અને ધોરણ 11-12માં વાર્ષિક 7,000 રૂપિયા મળવાપાત્ર થશે. ધોરણ 9થી 12ની વચ્ચે નાપાસ કે શાળા છોડી દે તો આ યોજનાનો લાભ મળતો બંધ થઈ જશે. શાળાના દરેક સત્રમાં 80% હાજરી હશે તો જ સ્કોલરશિપ મળશે. કોઈ વિદ્યાર્થી વચ્ચે કોઈ ધોરણમાં સ્કૂલ બદલવા માગે તો તે બદલી શકે છે, પરંતુ તે સ્કૂલની વિગત એ જ્ઞાન સાધના પોર્ટલ ઉપર ઓનલાઈન રજૂ કરવાની રહેશે. તો આ માહિતી હતી મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશિપની. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો.